તો મિત્રો એમ કહેવાય કે કોડીનારવાળી સિરીઝમાં આપે નિહાળ્યું કે જગતિયા ધામ અને ત્યારબાદ ઘાઘડિયા ગુનાવાળી ખોડિયારના આપે દર્શન કર્યા અને તેમજ ઇન્દ્રભારતી બાપુનો જે આશ્રમ છે ઘાટવડ એના પણ આપણે દર્શન કર્યા. તો હવે અમારી ટીમ સાથે અમે વિધિવત રીતે આગળ વધ્યા છીએ કે જાંબાળા ગીર કહી શકાય અને જાંબાળા ગીરની અંદર આ પીઠળનું ધામ છે જ્યાં ખરેખર ખૂબ માતાજી હાજર છે અને ખરેખર ખૂબ મજા આવે એવું વાતાવરણ પણ છે અને નાણાવાળીનો નેસ તરીકે પણ આ જગ્યા પ્રચલિત છે. તો ચાલો સાથે મળીને માતાજીની છત્રછાયામાં આપણે આનંદ કરીએ અને આ જગ્યાથી હું તમને પરિચિત કરાવવાનો એક પ્રયાસ કરું છું. તો મિત્રો જય સનાતન ધર્મ, હું છું આપનો પ્રકાશ બુવા. ફરી એક વખત મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મારી સાથે આયમાં પૂજ્ય લક્ષ્મીમાં બિરાજમાન છે અને અમે અત્યારે હાલ આ જાંબાળા ગીર કહેવાય અને જાંબાળા ગીરની અંદર પીઠળધામમાં છીએ. પીઠળધામમાં માં પીઠળનું સાનિધ્યમાં મતલબ માં પીઠળનું સાનિધ્ય તો ખરું પણ સાથે લક્ષ્મી આઈના બેસણા પણ છે અને એમનું પ્રેમાળ સાનિધ્ય અને એની પ્રેમાળ ઉપસ્થિતિમાં આજે અમે ખૂબ સત્સંગનો લાભ લીધો અને માને અમે થોડી ગરજ કરી કે માં અમારી સાથે તમે પણ સત્સંગનો લાભ લ્યો. પણ મને કહી હું દીકરા કોઈ દી બોલી નથી કેમેરામાં એમ, અને એમાં હું બોલવાનું પણ હકીકત મને એણે ઘણું કહી દીધું. પણ એટલે ખરેખર આ ધામની અંદર સત્ય છે, ભક્તિ છે, વૈરાગ છે અને ભક્તિની પરાકાષ્ઠા પણ છે. કારણ કે જે અમે નજરે અનુભવીએ છીએ એ જ વાત તમારી સમક્ષ અમે મૂકીએ છીએ. આ ચારણની શક્તિ શું કહેવાય અને ચારણના નિયમ શું કહેવાય એ જો જાણવું હોય ને તમારે તો એક વખત આ ધામની મુલાકાત લો, તમને ખબર પડે. અને અહીંયા તો સાક્ષાત માં લોબડિયાળી બેઠી હોય એવું જ આપણને પ્રતીત થાય છે અને એની સાબિતી પણ આ જગ્યા જ પૂરે છે. કારણ કે અહીંની પ્રકૃતિમાં એવી કંઈક અંદર એક સુવાસ છે કે તમે અહીંયા આવો એટલે આ પ્રકૃતિને રોમે રોમમાં આ પીઠળના બેસણા હોય એવું આપણને આભાસ થતો હોય છે. આમાં તમે જ્યારથી વૈરાગ લીધો આશરે 14 વર્ષના હતા તમે, અને તમે આ જગ્યા ઉપર આવ્યા ને ધૂણી દખાવી તમારા વૈરાગની, અને ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર તમને માં પ્રત્યે ભક્તિનો કેવો ભાવ રહ્યો છે. અને પહેલાં બાળપણની જે તમે મને વાત કરી હતી કે હું નાની હતી ત્યારે દિવાળી કાળમાંથી અમે જે તોરણ બંધાવતા એ એક વખત પછી પાછી મને કરો એટલે મારા દર્શક મિત્રો સુધી પહોંચે. મેં તો સાંભળી લીધું છે જે ચારણાઈમાં જે છે ને એની જે મહાનતા છે ને પણ એ એને પ્રણાલિકામાંથી મળી છે. એના જે પિતાજી હતા ને એણે જે એને ઉપદેશ કેવા એવા આપ્યા છે ને અને એ જાગૃત રાખીને માતાજી બેઠા છે કે ભાઈ મને મારા બાપે શું કીધું હતું કે આપણે ભીખ માગવા માટે વૈરાગ નથી લેવો બેટા. એમ જો તમારામાં તેવડ હોય, કર્મ કરવાની તેવડ હોય તો જ એક માતાજીની ભક્તિ કરજો. અને આ વાત બહુ મોટી છે, નકર અત્યારે તો આમાં બધાને મહાન થઈ જવું તો બહુ ગમે. ક્યાંક ને ક્યાંક સત્ય વચન છે, આપણે એવું નથી કહેતા બધા ખોટા છે. એટલે મોટો થવું તો બહુ હા બધાને ગમે ગમે છે, પણ કોકનો સેવક થવું ઓછું ગમે ને. ઓછું ગમે. તો અમે તો 40 વર્ષ થયા કોઈ દી એ મોટા પણ રાખી જ નથી રાખ્યા. પીઠળમાં એ જરવસ્ત આ બધી માલિક જ ઈ છે, એ કહે એમ આપણે કરવાનું. એના છોકરા આવે ને હાંસવાના
રોટલા ખવડાવવાના, લાડ કરવાના બધાય. પછી માતાજી મારે થોડુંક અંધશ્રદ્ધા ઉપર જવું છે કે અત્યારના વાસ્તવિક આ જે સાંપ્રત સમયની હું તમને વાત કરું તો અત્યારના સમયમાં અંધશ્રદ્ધા થોડીક વધારે વ્યાપી ગઈ હોય એમાં એ વિશે તમે મને કંઈક ફોડ પાડો, કારણ કે મને તો એવું લાગે છે કે આ આધ્યાત્મિક રીતે એ ખોટું છે અને કોઈ માણસને છેતરવા માટેનું આ કામ હોઈ શકે એવું જ લાગે મને તો. પણ એ કરવાની આમાં ભક્તિ માર્ગમાં જરૂર નથી ને ભાઈ. નથી. હા, કોઈને છેતરવા, અને છેતરવા હેના માટે? એના માટે પૈસા ભેડા કરવા હોય તો છેતરવા પડે. છેતરવા પડે. ના તમે આવો તો ભલા, ન આવો તો ભલા, મને શું ફેર પડવાનો? અને અહીંયા પીઠડાઈનું બીજું એક પણ નામ છે કે નાણાંવાળી પીઠડાઈ. એટલે આ માતાજી પાસે જેટલા નાણાં છે એટલે મા કંઈક મારે કોઈ દી કોઈની પાસે નાણાં માગવા નથી પડ્યા. કાંઈ જોતો જ નથી ભાઈ. હા, એટલે એને કોઈ દિવસ અત્યાર સુધીમાં ક્યાંય ફંડ ફાળો આ આશ્રમનો આ મંદિરનો ક્યાંય ગયો એવો હજી સુધીમાં દાખલો નથી અને ભવિષ્યમાં બનશે પણ નહીં. એ માએ અમને વાત પણ ટૂંક સમય પહેલાં કરી અને સાથે દેવીદાનભાઈ પણ હતા. અત્યારે ભાઈ બહાર ગયા છે અને ખરેખર આ જગ્યામાં એવું છે કે ભાઈ તમે આવો, માના દીકરા થઈને આવો છો અને પ્રેમથી 5 રૂપિયા પણ મૂકો ને તો અહીંયા શિરોમાન્ય છે. બાકી તમે એમ કહો માં માગે તો હું 5 કરોડ રૂપિયા આપી દઉં તો આમાં કોઈ દી કોઈને એમ કહેતા નથી કે મને તું પૈસા આપે, મારે અહીંયા કામ કરવું છે એમ. અને અઢળક લોકો અહીંયા આવીને ગયા છે કે મારે અહીંયા રૂમો બનાવી છે, આમ કરવું છે, તેમ કરવું છે. તો માતાજી એમ કે ભાઈ તમે અનાથ દીકરીઓને કોઈ લગ્ન કરી જો, કોઈ ગરીબ બાપની દીકરી હોય તેને ભણાવો, એવા આમ સમાજનું કાંઈક કલ્યાણ થાય એમાં કામ કરો. બાકી તમે રૂમો બનાવીને લઈ જાઓ તો અહીં સાફ કોણ કરવા આવે? એટલે ખૂબ ભોળો એવો માનો સ્વભાવ છે પણ માં હકીકત પ્રેમાળ સ્વરૂપમાં અહીંયા બિરાજમાન છે અને જે આવે એને ટુકડો ટાઈમે ચા પાણી અને એટલું એવો તમને આદર મળે છે. એમાં તો કહેવાનું શું હોય, કારણ કે ચારણનું ઘર છે અહીંયા, ચારણનો નેહ છે. અને માં બીજું એ કે અમે અહીંયા આવ્યા, મારે કોઈ પ્લાનિંગ નહોતો. હું તો એવું માનું છું કે મને ભગવાન જ્યાં બોલાવે ને ત્યાં જ હું જાઉં છું, કારણ કે આ શ્વાસ હાલે છે એ એની દયાથી હાલે છે. બરાબર, અમારે એવો કોઈ પ્લાનિંગ હતો નહીં ને અમે હોટલમાં જમવા ગયા એટલે હોટલવાળા ભાઈએ મને કીધું કે તમે અહીંયા આવ્યા છો તો પીઠળમાં જાઓ એમ. પણ અત્યારે જશો તો એ કે માં આરામમાં હશે, પણ કુદરતી માનું નામ પડે ને એટલે મને થોડુંક હું આફળો ફાફળો થઈ જાઉં. તો મેં કીધું આપણે ગેટ ઉપરથી દર્શન કરીને આવું છું. પણ જોગાનું જોગ તમારા દર્શન એમને થયા અને તમારું સાનિધ્ય મળ્યું અને તમારી સાથે ખૂબ સત્સંગ કર્યો ને માને બપોરે આરામ કરવાનો હોય પણ એમ કરવા નથી દીધો એટલા માને હેરાન કર્યા અમે. પણ ખરેખર અમને ખૂબ મજા આવી. અમે અમારી જાતને ખૂબ ધન્ય અનુભવીએ છીએ અને માને વિશેષ કાંઈ મારે વધારે બોલાવવું નથી બોલાવવું એનું કારણ છે કે માએ મને ના પાડી છે કે બેટા હું કેમેરામાં નથી બોલતી. એટલે વિશેષ આપણે મર્યાદા ઓળંગવી એ પણ એક થોડુંક ખોટી વાત કહેવાય. દરેક છે ને અહીંયા મારી પાસે તો હું તો એવો માનું હા કે ગાયોની જ બધી રીતિ સીધી છે. હા, અમે ગાયોને હું એવી સુખી રાખું ને હા, મને જરાય ગમે નહીં. હા, અને બધી ફરતી ટોળે વળી જાય બિચારી. તો લાગણી હોય તો પશુને ખબર પડે, હા, તો માણસને તો પડે જ પડે જ નહીં. અને માતાજીની ગાય અમે જોઈએ કોક દી તમે લાગણીનો અનુભવ કર્યો હોય તો એનો ખ્યાલ આવે. તમે લાગણીના અનુભવમાં ગયા જ નથી, તમને લાગણી ન ખબર, શું ખબર પડે એમ. એના ઘણા તમે અર્થ કાઢો. હા, હા, 100%ની વાત છે માં. અને મા પાસે માગણી નથી પણ લાગણી 100% છે. અને વાત જ્યારે લાગણીની નીકળી છે ત્યારે એટલું હું કહું કે થોડીક વાર પહેલાં આ જગ્યાના ગોવાળ રાજુભાઈ મારી પાસે બેઠા હતા અને માં ને એ બધા ખાવા બેઠા હતા. એટલે મેં કીધું રાજુભાઈ તમારે નથી જમવું? મેં ઔપચારિક રીતે એને પૂછ્યું. એટલે એ ગોવાળે મને એમ કીધું માં પહેલાં મને જમાડે ને પછી બધાને જમાડે ને પછી જમવા બેસે છે. એટલે આવું માનું હૃદય હોય છે, માં એને જ કહેવાય છે. અને બાકી તો કહેવાય નહીં કે ભાઈ હવે બાપુનું અથવા તો કોઈ મહંત હોય એનો રસોઈ અલગ થતી હોય અને જે બીજા આવનારા અભ્યાગતો હોય એને કંઈક અલગ પંગતમાં બેહાડતા હોય. પણ અહીંયા એવું નથી. માં બધારે ભાવિક ભક્તો જે કોઈ આવે છે એની હારે બટકું રોટલો જે કાંઈ હોય ભગવાન જે માં આપે તે બધાની સાથે અહીંયા પ્રસાદી લેવાય છે. અને ખરેખર આ શબ્દ છે ને એ બોલવું આમ ઝડપથી બોલાઈ જાય આપે એનો સંચાલન કરવું માં થઈને હા બહુ અઘરું છે. અઘરું છે. બોલવામાં વાર નથી લાગતી. માં નાનો એવડો અક્ષર તરત હા, એક અક્ષરનો શબ્દ છે પણ બોલવામાં વાર નથી લાગતી પણ નિભાવવું ડબલ લાગે છે. એટલે તમે તો અમારા કરતા વધારે કહેવાઓ. અમારા મામા છે આ તો. હા, કારણ કે ચારણોને અને આયરોને એટલે અમે તો સિંગલ કે આ ડબલ કહેવાય. હા, એ વાત 100%માં. કારણ કે ચારણોને ને આયરોને મામા ભાણેજનો સંબંધ વર્ષોથી આદિ અનાદિથી ચાલ્યો આવે છે. પરંપરા છે અમારી આ અને કાયમ માટે જાળવી છે. હા, અને જાળવવાની છે માં. ચોક્કસ. અને બીજા નંબરમાં હું તો આર્ય સમાજ અને ચારણ સમાજને એ જ કહું, કોઈ જે કાંઈ હોય તે, બાકી કોઈ દી તમે બે સમાજ વિવાદમાં ન આવતા. અને માના સાનિધ્યમાં હું એટલું કહું છું કે કોઈ માં રૂડું લગાડવાની વાત નથી, પણ આ દેશમાં જો બ્રાહ્મણો ન હોત અને ચારણો ન હોત ને તો આપણી સંસ્કૃતિ ભાંગીને ભૂકો થઈ ગઈ હોત. આ કોઈ રૂડું લગાડવાની વાત નથી, સનાતન સત્ય વાત છે.
એટલે ચારણોનું યોગદાન આ દેશ માટે, આ સંસ્કૃતિ માટે, લોક સાહિત્ય માટે પણ અવડું જ મોટું રહ્યું છે. આપણે જોઈએ તેમાં ઇતિહાસના ઉજળા જે કલાકારો છે, રાજબાની, એના મોઢે તમે કોઈ દી મોળી વાત તમને સાંભળવા ન મળે. મોળું ગીત તો દૂરની વાત છે, પણ એની વાત મોળી ન સાંભળવા મળે. એવા આપણને ઉજળા કલાકારો પણ ચારણ સમાજે આપણને આપ્યા છે. અને એવું પણ એક કહેવત છે કે 4 વર્ષનું છોકરું ઘોડિયામાં રોતું હોય ને તો એ રાગમાં રોતું હોય. એટલી મા સરસ્વતીની આ સમાજ ઉપર કૃપા છે. અને અહીંયા તો ભાઈ 18 આલમનો મેળાવડો છે, એવું કંઈ નથી ચારણ સમાજ જ અહીંયા આવી શકે. એટલે અહીંયા તો 18 વર્ણમાં આવે છે, મા બધાની છે, ખાલી ચારણોની જ એન્ટ્રી છે એવું નથી. પણ બસ ફરી પાછી માના ચરણમાં, આયમાના ચરણમાં, માને મીડિયેટર રાખીને હું પાછી માના ચરણમાં એક વખત પ્રાર્થના કરું કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ કરજો અને ગઈ માતાનું રક્ષણ કરજો. બસ એટલી મારી વાત કરીને આ વિડીયો હું વિરમું છું. જય મા પીઠળ, જય સનાતન ધર્મ.